છોકરાઓ, તમારું એસવાય ધીરે ધીરે શરૂ થઈ ગયું. કોલેજમાંથી પણ માનનીય અને સન્માનનીય પ્રોફેસર દ્વારા પણ તમને ભણાવવાનું શરૂ થઈ ગયું. એટલે મગજમાંથી હવે ગેમ કાઢી નાખો કે હવે તમારું વેકેશન છે, હવે કાયદેસર ભણવાનું છે. અને તમે ઓનલાઈન શિક્ષણને એક્સેપ્ટ કર્યું છે, તમે ભણો છો, તમે ફોર્મ ભરો છો, એટલે યુનિવર્સિટી તો એમ જ કહેશે કે પરીક્ષા લેવાશે, તો ત્યારે શું કરશે? એટલે ભાઈ વિકલ્પ નથી. ઓનલાઈન શિક્ષણ તો ચાલુ છે, એટલે શિક્ષણ ચાલુ છે તો શિક્ષણની ફલશ્રુતિ પરીક્ષા તો લેવાશે જ. કોઈ વિરોધ નથી ઓનલાઈન શિક્ષણનો. એટલે સરકાર પણ એમ કહેશે કે ભાઈ છોકરાઓએ સ્વીકાર્યું છે, છોકરાઓને ગમે છે, છોકરાઓ ભણે છે, બધા કાગળિયા પર કાગના ભાગ તોડશે અને એ વખતે ઓચિંતી પરીક્ષાઓ આપી દેશે તો શું કરશો? એટલે તૈયારી રાખો ને. 1 કલાક, ખાલી 1 કલાક તમારે ભણવાનું છે ને, એ પણ ઘર બેઠા જ્યારે ટાઈમ ને. એટલે હું વિડીયો મૂકું છું કે જેથી તમારા અનુકૂળ ટાઈમ. બીજું કે ઓનલાઈન કરતાં મને આ વધારે એટલા માટે ફાવે છે કે દરેકની પાસે નેટના પ્રોબ્લેમ આ તે હોય તો તમે ગમે ત્યારે પણ આ જોઈ શકો. બીજું ઓનલાઈન હોય તો તમારા મોબાઈલને વ્યવસ્થિત મૂકવાનો પ્રશ્ન, પાછું લખવાનું, સાંભળવાનું નથી, આપણે પાછું લખતા પણ જવાનું છે. એટલે આ શું છે, તમે ગમે ત્યાં બેસીને તમારી જગ્યા પર, ટેબલ પર, પલંગ પર, નીચે જ્યાં ફાવે ત્યાં બેસી અને વ્યવસ્થિત લખી શકશો. બરાબર? તો હવે માલ સામાનના સૂત્રો આજે આપણે શરૂ કરીએ. આપણે આર્થિક વર્ધી જથ્થો પતી ગયો, સપાટીના પતી ગયા. હવે હું કોલેજમાં જે દાખલા પેમ્પલેટમાં છે એ પ્રમાણે લાઈનમાં ચલાવી દઈશ. બરાબર છે ને? સરસ નોટ બનાવજો તમે. માલ સામાનનો વપરાશ એટલે આ સુધી નાખવાનું. તમને પૂછશે ફાઇનલ જવાબ ફેરબદલી દર એટલે શું, કે વર્ષમાં કેટલી વાર માલ બદલાયો એ શોધવાનું આવશે. ફેરબદલી મુદ્દત પૂછશે, પણ એના માટે આ એના બે છૈયા છોકરા જરૂરી છે. માલ સામાનનો વપરાશ બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક 1. સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખર સ્ટોક છેદમાં 2. નંબર 3, માલ સામાન ફેરબદલી દર બરાબર માલ સામાનનો વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક. અને નંબર 4, ફેરબદલી મુદ્દત દર 365 છેદમાં ફેરબદલી દર. તો આ 4 સૂત્રો માલ સામાનના આવે એટલે તમારે તૈયાર કરી લેવા. બરાબર છે? તમારી પાસે પીડીએફ છે, એમાં પણ આ સૂત્ર છે. આમાંથી પણ તમે સ્ટોપ કરીને લખી શકો. હા, આનાથી શું જાણવા મળે કે તમારો વર્ષમાં કેટલી વખત માલ બદલાય. આને છે ને સ્ટોક ટર્નઓવર પણ કહેવાય. સ્ટોક ચલન દર બોલો, સ્ટોક ટર્નઓવર કહો, 12મા ધોરણમાં આવતું હતું ગુણોત્તર વિશ્લેષણના ટૂંકા દાખલામાં. બરાબર? એ જ છે. શાંતિથી આ સૂત્ર લખો, પછી આપણે પહેલો દાખલો શરૂ કરીએ. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. તમારી કોલેજના પીડીએફમાં પેમ્પલેટમાં પહેલો દાખલો. એમાં છોકરાઓ રકમ આ રીતે છે. માલ સામાન માટે ફેરબદલી દર તેમજ ફેરબદલી મુદ્દતની ગણતરી કરો. ખરેખર તો જો ચાલુ ટ્યુશન હોત ને તો ઓની ગણાવતે તો બની તમારે જાતે ગણવી પડતી. પણ હવે બંનેની હું કરાવીશ. પહેલા એકવાર સૂત્ર મૂકી દીધું કે માલ સામાનનો વપરાશ એટલે શું, ફેરબદલી દર અને ફેરબદલી મુદ્દત. જે પૂછ્યું છે ને એ છેલ્લા પાઠ છે. એ છેલ્લા પાઠ પર જવા માટે આપણે પહેલા નાના એના પાઠ તૈયાર કરવા પડે. તો જો આ સૂત્ર લખી દીધું, શરૂ સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક. ધીમે બોલું છું, તમારે સાથે લખવું હોય તો પણ લખી શકો.
અને આમાં તો ક્લાસમાં તો અમે બોલી જઈએ તો ના અટકાવે, અહીંયા તમે અટકાવી દેજો અમને ને પછી લખજો. ચાલો પહેલા ચાલો અનો શરૂનો સ્ટોક અહીંથી જ લખું છું એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવે. બરાબર શરૂનો સ્ટોક 40,000 વત્તા ખરીદી 1,30,000 માઇનસ આખર સ્ટોક 20,000. તો જવાબ આવશે 1,50,000. બરાબર. હવે બનું પણ આ રીતે શોધી નાખીએ. તો બની અંદર શરૂનો સ્ટોક 80,000 ના સમજ પડે ફરી લખું છું વત્તા 2 લાખની ખરીદી માઇનસ 40,000 નો આખર સ્ટોક. તો જવાબ આવશે 2,40,000. બરાબર. હવે છોકરાઓ આ પહેલું તત્વ પૂરું થયું. બીજું સરેરાશ સ્ટોક બરાબર શરૂ સ્ટોક વત્તા આખર સ્ટોક છેદમાં 2 લખી દો. હવે તો આનો શરૂનો સ્ટોક કેટલો છે? 40,000 વત્તા 20,000 છેદમાં 2 તો 30,000 તમારો સરેરાશ સ્ટોક આવ્યો. બરાબર. ચાલો બની અંદર શરૂનો સ્ટોક 80,000 લખ્યું છે છોકરાઓ વત્તા 40,000 છેદમાં 2 તો થઈ ગયા 60,000. બરાબર. તો પહેલા આટલું લખી દો પછી તમને માલ સામાન ફેરબદલી દરનું કરાવું છું. હવે માલ સામાન ફેરબદલી દર બરાબર સૂત્ર છે માલ સામાનનો વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક બોલો કે સરેરાશ માલ સામાન કો એક જ. બરાબર છે. તો આપણે આગળ ગણતરી કરી છે ને એમાં આપણને માલ સામાનનો વપરાશ આની અંદર 1,50,000 મળ્યો છેદમાં 30,000. તો અહીંયા જવાબ લખવાનો 5 વખત. આનો અર્થ એ થયો કે વર્ષમાં 5 વખત સ્ટોક ઉથળો મારે છે, નવો સ્ટોક ભરાય છે 5 વખત. તો બનો જવાબ મારે કરવો હોય તો 2,40,000 તમારો માલ સામાનનો વપરાશ આવે છે છેદમાં 60,000. તો જવાબ આવ્યો 4 વખત 6 ચોક 24. કેટલું એકદમ ઈઝી છે. ચાલો હવે માલ સામાન ફેરબદલી મુદ્દત બરાબર 365 છેદમાં ફેરબદલી દર. બસ. તો બરાબર 365 છેદમાં 5. તો આનો જવાબ દિવસમાં લખવાનો. શેમાં લખવાનો? દિવસ. બની અંદર 365 છેદમાં 4 91 દિવસ. તો છોકરાઓ આનો અર્થ એ થયો કે દર 73 દિવસે નવો માલ આવે છે. દર 73 દિવસે. બમાં દર 91 દિવસે
હવે 73 દિવસ માલ આવે તો વર્ષમાં કેટલી વખત માલ મંગાવવો પડે? 5 વખત. આમાં 4 વખત. કેટલાક દાખલા એવા આવશે, આ જવાબ પરથી તમારે ઉપર શોધવાનું. ક્લિયર? લખી. છોકરાઓ, પેમ્ફલેટનો બીજો દાખલો. એમાં આ રીતે રકમ છે. શરૂનો સ્ટોક 1,20,000, આખો સ્ટોક 84,000, ખરીદી 395. સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત વત્તા 20% ધોરણે થાય છે. તો છોકરાઓ, આનો અર્થ એ થયો કે આ વેપારી જે છે ને એ સ્ટોક 20% વધારે લખે છે. 100 રૂપિયાનો સ્ટોક હોય, આ રીતે જુઓ, 100 રૂપિયા સાચી કિંમત હોય. હવે હું તમને આ બધું આપણી ભાષામાં જ લખાવું છું. એને આપણે એકાઉન્ટિંગ ભાષામાં કહેવાય મૂળ કિંમત. 20 રૂપિયા વધુ એટલે 120 રૂપિયા થઈ ગઈ ચોપડે કિંમત. હવે શું કરવાનું છે કે આ ચોપડે કિંમત પરથી તમારે મૂળ કિંમત શોધવાની છે. કઈ કિંમત પરથી? ચોપડે કિંમત પરથી મૂળ કિંમત. કારણ કે આપણે સ્ટોક સાચી કિંમતનો હશે, એના પરથી ફેરબદલી દર શોધીશું. ખ્યાલ આવ્યો? તો જુઓ, આવું પદ મૂકું. જો હું તમને પહેલા પદ બનાવતા શીખવી દઉં, પણ પછી તમારે પદ નહીં બનાવવાના, ડાયરેક્ટ જ કરવાનું છે. આના પછીનો દાખલો પણ એ રીતનો જ છે. જુઓ, ખાલી એકમાં પદ બનાવડાવું છું. 120 જેની ચોપડે કિંમત હોય તો એની સાચી કિંમત કેટલી? તો કે ભાઈ 100. તો માટે 1,20,000 આ જે શરૂનો સ્ટોક છે એની સાચી કિંમત કેટલી? પણ છોકરાઓ, એસવાય માં એવા છો, દરેક વખતે પદો આવી રીતના બનાવશો, ટાઈમ બગડશે. તો હવે તમારે છે ડાયરેક્ટ જ યાદ રાખવાનું. જુઓ, 1,20,000 છે. હવે કાયમ મગજમાં ઘુસાડી દો કે આ છે ને મૂળ કિંમત વત્તા 20%. એટલે તમારે અહીંયા સાચી કિંમત શોધવાની, એટલે ઉપર ગુણાકારમાં આવે 100. 100 એ સાચી કિંમત, એ શોધવાની છે ગુણાકારમાં. નીચે 20% વધુ એટલે 120 લખી દે. બરાબર છે? દરેકમાં હવે યાદ રાખશો. દાખલા તરીકે કે મૂળ કિંમત વત્તા 25%, તો છેદમાં 125. એવું કે મૂળ કિંમત કરતા 10% ઓછી કિંમતે, તો છેદમાં 90 લખવાના. પણ સાચી કિંમત શોધવા અહીંયા ગુણાકાર તો કેટલો આવે? 100 છે. તો આ તમારો 1,00,000 રૂપિયા શરૂ સ્ટોક. ક્લિયર? હવે નંબર 2 ડાયરેક્ટ શોધું છું. બરાબર? તમને દેખાય છે? જોઈ લો. હવે નંબર 2, હવે ડાયરેક્ટ જો આ 84 છે ને, આખો સ્ટોક મારે શોધવો છે. ચાલો, સાચી કિંમત શોધવી એટલે ગુણ્યા 100. તો છેદમાં 120, તો 70,000 આખરનો સ્ટોક. બોલો, ક્લિયર? છોકરાઓ, આ આવડી જાય ને પછી તો પેલા સૂત્રોમાં આંકડા જ મૂકવાના ને, એસવાયમાં આવડી જ જાય. છતાં હું કરાવું છું બોર્ડ પર. પેલા આટલું દરેક જણ લખી દો. છોકરાઓ, માલ સામાનનો વપરાશનું સૂત્ર શું? આગળ આપણે ભણી ગયા. શરૂ સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક. બોલો, ક્લિયર? તો હમણાં જ આપણે શોધ્યું. હવે આમાં તમને કદાચ નહીં દેખાય તો શરૂનો સ્ટોક આપણે સુધારેલો લેવાનો 1,00,000 વત્તા ખરીદી
આપણે રકમમાં ખરીદી આપી છે 3,95,000 માઈનસ આખર સ્ટોક 70,000, બરાબર. તો છોકરાઓ તમારો માલ સામાનનો વપરાશ આવશે 4,25,000. ક્લિયર? નંબર 2, સરેરાશ સ્ટોક બરાબર શરૂ સ્ટોક વત્તા આખર સ્ટોક છેદમાં 2. તો શરૂનો સ્ટોક ₹1,00,000 વત્તા 70,000 છેદમાં 2 તો 85 લખી દો. ત્રીજું, માલ સામાન ફેરબદલી દર બરાબર માલ સામાનનો વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક. તો છોકરા વપરાશ કેટલો આવ્યો? 4,25,000 છેદમાં 85,000. તો જવાબ આવશે 5 વખત. તમારો જવાબ આવશે 5 વખત. હવે ચોથું, ફેરબદલી મુદ્દત બરાબર ₹365 છેદમાં ફેરબદલી દર બરાબર 365 ના છેદમાં 5 73 દિવસ. તો છોકરાઓ એમ જોવા જઈએ તો આમાં આ ચારમાં કંઈ નવું શીખવાનું નથી. તમારા આગલા દાખલાની રીતે જ બેઠું થાય. તો આ રીતે તમારો બીજો દાખલો પૂરો થયો. હવે ત્રીજો લઈ લઉં છું, બરાબર? એટલે આટલું લખી દો. છોકરાઓ આ દાખલો બીજો, સોરી, તમારા પેમ્પલેટમાં આ ત્રીજો દાખલો શરૂ થાય છે. શરૂનો સ્ટોક 12,500, આખર સ્ટોક 25,000, ખરીદી 2,50,000 અને સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત વત્તા 25% ના ધોરણે. તો આગલા દાખલામાં પણ શીખો કે આમાં જે સ્ટોક લખેલો છે એ 25% વધુ છે, એની કિંમત 25% વધુ આંકી છે. ને આપણે જ્યારે પણ દાખલા ગણીએ કે સ્ટોકના ચલન દર શોધવાના થાય તો મૂળ કિંમતે સ્ટોક શોધાય. કઈ કિંમતે? મૂળ. તો જો અહીંયા શરૂનો સ્ટોક શોધું છું. તો ભાઈ શરૂનો સ્ટોક કેટલો છે? 12,500. આ કઈ કિંમતે આપ્યો છે? 25% વધુ, એટલે છેદમાં લખી દેવાના 125. આવું પદ નથી બનાવડાવતો. તો સાચી કિંમત કેટલી આવે? 100. તો તમારો શરૂનો સ્ટોક થઈ જાય 10,000. એવી રીતના આખર સ્ટોક બરાબર 25,000. એમાં પણ આ જ રીતે 125 ગુણ્યા 100. તો તમારો આખરનો સ્ટોક છોકરાઓ થઈ જશે 20,000. ભાગાકાર કરતા કેલ્સીકલ ફાવશે ને? હા, ભયો. ચાલો આટલું લખી દો. પછી શું કરવાનું છે? સૂત્રમાં આંકડા મૂકી દેવાના છે, બરાબર છે? ચાલો
એટલે આ લખી દો, પછી આપણે સૂત્રમાં આંકડા મૂકીએ. તો છોકરાઓ 4 સ્ટેપ આપણે કરવાના છે. આમ તો આપણને પૂછે છે ફેરબદલી દર અને ફેરબદલી મુદ્દત. તો એના માટે પહેલા આપણી પાસે ઉપરની માહિતી હોવી જોઈએ. તો પહેલું માલ સામાનનો વપરાશ. તો શરૂનો સ્ટોક આપણે આગળ શોધ્યો 10,000. નોટમાં લખો છો ને? હા. ખરીદી તમારી આવે છે 2,50,000. આખર સ્ટોક 20,000. તો આપણો માલ સામાનનો વપરાશ થઈ ગયો 2,40,000. તો બહુ ઈઝી થઈ ગયા દાખલા છોકરાઓ. હવે શરૂનો સ્ટોક સરેરાશ સ્ટોક શોધવો છે. તો સૂત્ર શું? શરૂ સ્ટોક વત્તા આખો સ્ટોક છેદમાં 2. તો 10,000 વત્તા 20,000 છેદમાં 2. તો સરેરાશ સ્ટોક તમારો આવશે 15,000. એકદમ ઈઝી. ચાલો હવે ફેરબદલી દર બરાબર સૂત્ર શું છે? શું છે સૂત્ર? હવે ગોખાઈ જવું જોઈએ. પછી પીડીએફ એમ કઈ જોયા ના કરતા મોડે થઈ જવું જોઈએ. માલ સામાનનો વપરાશ કેટલો? 2,40,000 છેદમાં 15,000. તો જવાબ તમારો આવશે 16 વખત. એટલે વર્ષમાં 16 વખત માલ ટ્રાન્સફર થાય છે, નવો માલ આવે છે, સ્ટોકનો ઉથલો. અને 365 ને 16 વખત ભાગી નાખીશું. ફેરબદલી મુદ્દત બરાબર 365 છેદમાં ફેરબદલી દર. તો 365 છેદમાં 16 લખીશું 22.81 દિવસ. એટલે એને તમે 23 દિવસ પણ કહી શકો અને પોઈન્ટમાં રાખો તો પણ ચાલે. તો આ રીતે તમારા 3 દાખલા પૂરા થયા. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા દાખલા જોઈશું. હવે આ એક દાખલો પણ લઈ લઈએ. હવે એમાં કીધું છે 2010 માં પૂછાયેલું. ખરીદી શોધવાની છે. રકમ છે. આ બધા પીડીએફ ના લાઇનસર દાખલા છે. બરાબર છે. ખરીદી માલ સામાન ફેરબદલી દર 3. સરેરાશ સ્ટોક 15,000 અને છેવટનો સ્ટોક શરૂ સ્ટોક કરતા 2 ગણો છે. આ તમારા પીડીએફ માં કદાચ આપણે ચોથો દાખલો ગણી રહ્યા છે. બરાબર. હવે અહીંયા જુઓ, તમને ખરીદી શોધવાની છે, પણ શેનો જવાબ આપ્યો છે? ફેરબદલી દર આપ્યું છે કે નહીં? તો એનું એક સૂત્ર મૂકો. પછી જેમ જેમ શોધવાની સમજ પડશે તેમ તેમ શોધવાનું. માલ સામાન ફેરબદલી દર બરાબર શું સૂત્ર છે? માલ સામાનનો વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક. ચાલો આ સૂત્ર છે ભાઈ. હવે માલ સામાન ફેરબદલી દર કેટલો? 3. વપરાશ નથી આપ્યો કારણ કે નથી શરૂનો સ્ટોક, નથી આખરનો સ્ટોક. બરાબર. એટલે એને આ રીતે જ લખી દઉં છું. માલ સામાન વપરાશ. હવે સરેરાશ સ્ટોક આપ્યો છે 15,000. આ બેનો ગુણાકાર કરીએ. 3
ગુણ્યા 15,000 બરાબર માલ સામાન વપરાશ. તો 45,000 બરાબર માલ સામાન વપરાશ લખી દો. હવે આ પતી જાય. હવે આપણે શું શોધીશું ભાઈ? વપરાશ આવી ગયો. હવે નથી તમારી પાસે શરૂ સ્ટોક કે આખો સ્ટોક, તો એના વગર વપરાશનું સૂત્ર પણ અધૂરું જ રહેવાનું. એ ખરીદી કાથી શોધવાનું? તો અહીં એક સૂત્ર મૂકું છું. સરેરાશ સ્ટોક બરાબર સરેરાશ સ્ટોક બરાબર સરેરાશ સ્ટોક બરાબર શરૂ સ્ટોક વત્તા આખર સ્ટોક છેદમાં 2. આ બહુ ધ્યાનથી જોજો, આ પોઈન્ટ નવો છે છોકરાઓ. તો સરેરાશ સ્ટોક કેટલો આવ્યો? 15,000. શરૂનો છે તો કે નથી, એને હમણાં આમ જ રાખો. વત્તા આખર સ્ટોક, ઘણા x ધારે છે, એ બધું કરવાની જરૂર નથી લાંબુ, છેદમાં 2. તો આ 15,000 ગુણ્યા 2 બરાબર શરૂ સ્ટોક વત્તા આખર સ્ટોક થઈ ગયો. ચાલો, તો આ 15 દુ 30,000 બરાબર શરૂ સ્ટોક વત્તા આખર સ્ટોક. હવે ગડબડ છે. હવે શું કીધું રકમમાં જુઓ તમે, એટલે 30,000 માં શરૂ પણ આવી ગયો અને આખર પણ આવી ગયો. બરાબર. આ વાક્યમાં એવું છે, છેવટનો સ્ટોક, તમારે પીડીએફ માં જુઓ તમે, છેવટનો સ્ટોક શરૂના સ્ટોક કરતા 2 ગણો છે. છેવટનો સ્ટોક 2 ગણો. સાંભળજો, એટલે આમાંથી 2 ભાગ પાડજો. આ છેવટનો સ્ટોક, આ કયો થઈ ગયો? શરૂ સ્ટોક. છેવટનો સ્ટોક 2 ગણો છે, આ 2 લખ્યા. તો સ્વાભાવિક છે કે શરૂનો કેટલો હોય? 1. તો આ 30,000 ને 1/2 માં વેચી દો. બોલો, થઈ ગયું? આટલું ક્લિયર? લખી દો. હવે સૂત્ર મૂકી દઈએ. 85 માલ સામાન વપરાશ બરાબર વપરાશનું સૂત્ર શરૂ સ્ટોક વત્તા ખરીદી માઈનસ આખર સ્ટોક. તો માલ સામાનનો વપરાશ 45,000 આપણે આગળ શોધ્યું, પહેલો જ સ્ટેપ. તો 45,000 બરાબર આ શોધ્યો છે આપણે પહેલી ગણતરીમાં. શરૂનો સ્ટોક 10,000 વત્તા ખરીદી માઈનસ 20,000. તો 45,000 ત્રણના 3 જ રાખો, 10 આમ લઈ લો એટલે માઈનસ થયા. 20,000 જે માઈનસ છે એ પ્લસ થઈ જાય બરાબર ખરીદી. તો 45 માંથી 10 જાય તો 35, 35 માં 20 ઉમેરે તો 55,000 તમારી ખરીદી આવશે. એટલે મારે જોવું પડે, તમને વંચે જ કે નહીં. ક્લાસમાં તો તમારે ઊંચા નીચા થવું પડે કે દેખાય છે કે નહીં, અહીંયા મારે જોવું પડે. બરાબર છે? ચાલો, તો આ 55,000 ખરીદી તમારો જવાબ પૂરો.
તો આ રીતે આ દાખલો આપણો 4 દાખલા વિડીયોમાં કમ્પ્લીટ હવે બસ 4 દાખલા પૂરા. આજનું કામ તમારું પૂરું થયું છે. ઉતારી દો.